જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે અમે જઈએ છીએ પાનેરા સાઉન્ડમાના દર્શન કરવા। અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? લગભગ વાગ્યા છે સવારના 6:30। હા, 6:30 થઈ છે હવે। બસ હવે અમે નીકળવાની તૈયારીમાં છીએ અને હવે મળીએ ડાયરેક્ટ પાનેરા સાઉન્ડમાના દર્શન કરીએ, બરોબર? અને વિડીયોમાં ઠેઠથી ઠેઠ સુધી બના રહીજો અને ચેનલ ઉપર નવો હો તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ। ફેસબુકમાં જોતો હો તો પેજને ફોલો કરી નાખજો। બાકી જય સાઉન્ડમાં અને કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો। ચાલો ભાઈ, બોલો સાઉન્ડમાં ની જય। અહીંથી જો અમે એટલા બધા નીકળી છીએ, એટલા જણા છીએ। તો બધા ગયા છે પેટ્રોલ પુરાવા આપણી સિવાય। આપણે તો ફૂલ છે ગાડીમાં, રાતે બધા પુરાવે છે પેટ્રોલ। એવું છે? ચીકલી નાસ્તો કરવા ઉભા રહ્યા છે બધા। પાનેરા આવવામાં છે 20-25 કિલોમીટર છે। નાસ્તો કરી લે, બરોબર? આગળ આવે છે ઓર્ડર। હા, ઓર્ડર અપાઈ ગયો, ઓર્ડર અપાઈ ગયો। ભૂખ લાગી છે, નાસ્તો કરી કે આગળ જતા કેવો તડકો લાગશે? તડકો રાતા તો નહીં લાગે કાંઈ। અચ્છા, વળતી વખત રિટર્નમાં આવશો ને તો ભાઈ અત્યારે આપણો નાસ્તો આવી ગયો છે। તો ભાઈ નાસ્તો આવી ગયો છે। ઉગી ગયા છે માતાજી પાનેરા અને હવે શ્રીફળ લઈ લઈએ આપણે। શ્રીફળ લઈ લીધું છે આપણે। હવે માતાજીના દર્શન કરવા જઈએ ઉપર, બરોબર? અહીંથી છે પ્રવેશ દ્વાર, આ છે પ્રવેશ દ્વાર, અહીંથી એન્ટ્રી કરવાની। જય સાઉન્ડમાં। હવે આવી રીતના જો આમ આવી રીતના આપણે ચોટીલાનો ડુંગરો ચડતા હોય ને એવું લાગે છે। નીલાભાઈ જો શૂટિંગ કરે છે। તો ભાઈ ધીરે ધીરે હાલ્યા જાય છીએ બધા। બધી વ્યવસ્થા આવે છે, જોવો। રમકડા શેરડીનો રસ પીવો હોય તો પણ મળી રહી, બધું ને બાપા જંગલ છે હો, એક નંબર। સાંજી પીર બાવાની કઈક દરગાહ છે, જોવાય આપણે ઉપર પૂગી ગયા છે। ઉપરનો નજારો આવી રીતના છે, ગોતાવ નીલો ભાઈ ઉપર પેલા તો ખુલ્લો આવી રીતના છે। અને હાલો હવે તમને દર્શન કરાવું ઉપર। કેમેરો ફોટા શૂટ અલાઉડ હોય તો તમને દર્શન કરાવું માતાજી। બને જ્યાં સુધી કોશિશ તો કરી છે કે માતાજીના દર્શન થાય। અહીંયા શ્રીફળ વધુ છે। બોલો મંદિર છે માતાજીનું પાણી માતાજીનું મંદિર સાઉન્ડ વાળું મંદિર આમાં છે હનુમાન દાદા આવી રીતના મંદિર છે।
આ સાઈડ આ બધું મહાકાળી તો ભાઈ આ બીજો રસ્તો છે આ સાઈડ થી જો આ બધું પાછળની સાઈડમાં આવી ગયા આપણે ડુંગરાની પાછળની સાઈડ નો રસ્તો છે આ તો ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવ્યા છે દર્શન. તો ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને ફેસબુક ઉપર જોતા હો તો પેજને ફોલો કરી નાખજો અને કોમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખતા જજો. જોઈ શકો છો પાછળ આ મંદિર છે આવી રીતના અને ડુંગર ઉપરથી નજારો આ કાંક આવી રીતના બતાવી છે જોઈ જુઓ તમે. તો ભાઈ મંદિરથી નીચે ઉતરો તો અહીંયા એક ભોળાનાથનું મંદિર છે સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર જોઈ શકો છો તમે. તો અહીંયા જો આવો તો નીચે દર્શન કરજો. કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો ભાઈ. જય સાઉન્ડમાં લખી નાખજો કોમેન્ટમાં. તમે અહીંયા પહેલી વાર આવ્યા કે એક વાર આવ્યા કે કહેજો, પછી કોમેન્ટમાં જણાવજો. હા.